તો અમદાવાદમાં જ ગણેશ પંડાલની મુલાકાતે પહોંચ્યા હતા ગૃહપ્રધાન અમિત શાહ. વેજલપુર વિસ્તારમાં શ્યામલના રાજાના અમિત શાહે કર્યા દર્શન. 13 વર્ષોથી ગણેશોત્સવમાં શ્યામલના રાજાનું કરાય છે સ્થાપન. અમિત શાહે શ્યામલના રાજાની પૂજા અર્ચના કરી હતી અને હાલ અમિત શાહ વસ્ત્રાપુર ખાતે આવેલા એક અન્ય ગણેશ મંડળમાં પહોંચ્યા છે અને ત્યાં પણ તેમણે ભગવાન ગણેશની પૂજા આરાધના કરી હતી. શ્યામલ પછી વસ્ત્રાપુરના ગણેશ પંડાલના દર્શનાર્થે પહોંચ્યા હતા અમિત શાહ. અમિત શાહે અલગ અલગ 2 ગણેશ પંડાલની મુલાકાત લઈને ભગવાન ગણેશની પૂજા આરાધના કરી હતી. અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસ પર આજે અમદાવાદના અલગ અલગ ગણેશ પંડાલમાં પહોંચ્યા હતા અને ભગવાન ગણેશની તેમણે પૂજા કરી હતી. તો 2 દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર છે. શ્યામલ કા રાજા વેજલપુર વિસ્તાર અને મહાગણેશ પંડાલ વસ્ત્રાપુરમાં આવેલું છે. આ બંને ગણેશ પંડાલમાં અમિત શાહ ગયા હતા. ત્યાં ભગવાનની તેમણે આરતી ઉતારી હતી. તેમની સાથે સ્થાનિક નેતાઓ પણ જોવા મળ્યા હતા.